જે કાંઈ પ્રોબ્લેમ હોય, જે કાંઈ એવો ઇશ્યુ હોય એ તમારા ભાઈને કોમેન્ટ કરીને કહો. હવે બપોરે ખાવા પીવાની જરૂર કાંઈ છે નહીં. કાજુ પનીરનું શાક. યુટ્યુબ ઇન્ફ્લુએન્સર. બર્ગર છેલ્લું ખાધું ને પછી આમ પેટમાં આમ તરવા મળ્યું બધું. કોલા ને ચાળો ને બધું થયા. તમે શું છે હોસ્ટેલમાં જવાનું? હવ ભાઈ બસ. અને આપણે રસ્તામાં સ્મિતભાઈને ફોન કર્યો ને કે હું ઘરે જ છું. તો મેં કાંઈ વાંધો નહીં, ચાલો ભેગા થઈએ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયો. કેમ છો બધા? મજામાં? કેવું ભાઈના વ્લોગ વિડીયો જોતા હોય એટલે મજામાં હોય જ તે, પણ હમણાં તમે મજામાં નથી લાગતા એવું લાગે છે. મજા નથી રહેતી કે હું વ્યૂ કાંઈ આવતા નથી એટલે વિડીયો જોતા નથી. શું છે ભાઈ, કંટાળો આવે છે? એવું કાંઈ હોય તો કોમેન્ટ કરો યાર દિલથી. જે કાંઈ પ્રોબ્લેમ હોય, જે કાંઈ એવો ઇશ્યુ હોય એ તમારા ભાઈને કોમેન્ટ કરીને કહો ભાઈ, મારી તરફથી જે કાંઈ ઇશ્યુ હોય એવો તો એ તમારો ભાઈ સોલ્વ કરશે અને સોલ્વ કરવાની ટ્રાય કરશે. એટલે એવું કાંઈ મનમાં નહીં રાખવાનું ભાઈ. જે હોય ને આપણે કોમેન્ટ બોક્સ તમારી માટે જ છે, ભરી દેવાનું આખું. ને અત્યારે જેમાં ખાવા પીવાનું ભાઈ મસ્ત મજાનું થઈ ગયું મારું. એટલે હવે બપોરે ખાવા પીવાની જરૂર કાંઈ છે નહીં. અને અત્યારે ઇન્ટર્નશીપ માટે જવા આટલું મોડું થાય છે, તો ચાલો જલ્દીથી હું નીકળી જાઉં. લેટ્સ ગો. મસ્ત મજાનો કેમેરા એંગલ સેટ કરી નાખ્યો તમારા ભાઈએ. અને ઇન્ટર્નશીપમાંથી આવીને બપોરે સુઈ ગયો હતો ને હાલ અત્યારે 5:30-6 જેવું થયું ને એક વિડીયો શૂટ કરવાનો હતો. આ વ્લોગ વિડીયો ને તમને થોડોક લેટ જોવા મળશે 1-2 દિવસ, કારણ કે ભાઈ એ જે વિડીયો શૂટ કર્યો ને ખાસ કરીને નાખવો પડે. અને મમ્મી આજે કાંઈક નવું બનાવવાનું કહે છે ને અત્યારે અમે ખાવા પીવામાં વધારે ઇન્વેસ્ટમેન્ટ કરીએ. અને શું બનાવવાનું છે ચાલો પૂછી લઈએ. મમ્મી શું બનાવવાનું કહો? કાજુ પનીરનું શાક. કેટલા દિવસ ખાધું નથી તો ભાઈ કાજુ પનીરનું શાક ખાવાનું કહે છે. અને આપણે પનીર તો ખાતા જ હોય, કેમ હાલતા? આજે કાજુ પનીર ખાવાના છે. તો ચાલો હું લેતા આવું અને તું ઓલો બધો મસાલો તૈયાર રાખ. ડુંગળી, ટમેટા, મરચું. ટમેટા લેતો આવું. ટમેટા છે ને? તો મરચું, આદુ હોય તો, બાકી લસણ અને મરચા, ડુંગળી. હા, બધું કટ કરી રાખ. મોટો મોટો અને ગ્રેવી કરવાની હોય. સો गाइस फाइनली राइडिंग मोड ऑन और ऑन टॉप. अभी चलेगी गाड़ी हमारी लीवर. सो गाइस फाइनली हमारा राइडिंग मोड हो चुका है ऑन. तो जल्दी से चलते हैं आलोक भाई के पास. तो जैसे मोस्ट ट्रेंडिंग यूट्यूबर इन्फ्लुएंसर ना करे, હવે તો ઇન્સ્ટાગ્રામ ક્રિએટર નો કહેવાય ને ભાઈ, યુટ્યુબ ઇન્ફ્લુએન્સર. તો હાલો અત્યારે ગામમાં જવાનું છે આપણે. તો બલૂન ઉડાડી દીધું. શેનું ખાવાનું નથી ખાવાનું. અરે બહુ ખવાઈ ગયું ભાઈ. સેન્ડવિચ ખાધી, દાબેલી ખાધી. થોડુંક ફાસ્ટથી બોલ ને. સેન્ડવિચ ખાધી, દાબેલી ખાધી, બર્ગર ખાધું, પેટ ભરાઈ ગયું છે. હવે કઈ હાલ્યા નથી. મેં કરાયેલ મારા ઘરે કાજુ ગાંઠિયા ખાવા. જય માતાજી. આપણે અલા કાજુ પનીર નહીં નોટા કાજુ ગાંઠિયા એટલે બની ગયું બનાવવાનું હે કરી લેવા જાવ સામાન. ઠીક એવું. હવે નામ લે ને તોય ભૂખ નહીં લાગે. કેમ? એટલી હજી ખવાઈ ગયો. આમ બર્ગર છેલ્લું ખાધું ને પછી આમ પેટમાં આમ તરવા મળ્યું બધું. કોલા ને ચાળો ને બધું થયા. તો ચાલો ભાઈ રાઇડિંગ મોડ પાછું ઓન. બાકીમાં આજે એક મસ્ત વિડીયો શૂટ કર્યો, તને કાલે સવારે જોવા મળશે ચેનલ ઉપર. જોઈએ ચેનલ નું કોણ? 11 बजे आ जाएगा. चैलेंज नहीं, चैनल. કઈ ચેનલ? મારી. એમાં વ્લોગ મૂકોસ કે વિડીયો મૂકો? વ્લોગ મૂકવું હોય ને પણ ખાસ વિડીયો બનાવ્યો હોય. આઈડી ગઈ એનો, જોઈ લેજે 11 વાગે. એટલે મારો આઈડી? હા, તો આઈડી કાંઈ મારી થોડી ગઈ. વ્લોગ તો જોયો તમે મિની? એ નહીં, હા હોતા અલગથી વિડીયો આવશે. હા તો ચલો ભાઈ ફાઇનલ લાસ્ટ રાઈડ યુ આડી ફોર યુ. કાજુ પનીર ની બધી સામગ્રી તમારો ભાઈ લઈ આવ્યો છે. કાજુ મસાલા, પછી પનીર અને કાજુ ભાઈ હાવ કેટલા એવા આવ્યા જો ખરા 50 રૂપિયાના. અને અડધા થોડાક સપ્ટેગામાંથી પલાયા. એટલા કેવા આવ્યા બોલો? હા આવું બધું છે. અને ગીત વગાડી તો ચાલો થોડાક ગીત સાંભળીએ ને પછી શાક ડન થઈ જાય ને પછી તમને મળો. ફાઇનલી ગરમીનો તમારો ભાઈ આવી ગયો છે બારો. અને મસ્ત મજાનું આપણે કાજુ પનીરનું શાક ડન કરી નાખ્યું છે. ચાલો તમને દેખાડો. મોઢામાં પાણી ન પડવા માટે તો કહેજો. ચેક કરો ભાઈ, આ છે આપણું કાજુ પનીરનું શાક મસ્ત મજાનું. સાથે છે છાશ ને પરોઠા.
તો ચાલો મસ્ત મજાનું ઉપાડી લઈએ પહેલા પનીરનો શાક ખબર ને તમારા ભાઈને અંતરમાં વાલું હોય તો પહેલા હે ને ખાઈ લો અને પછી બધો ડખો ફાઇનલી છે ને માસીના ઘરે જતા હતા ને એ પ્લાન થયો છે કેન્સલ અને આપણે રસ્તામાં સ્મિતભાઈને ફોન કર્યો ને કે હું ઘરે જ છું તો મેં તો કાંઈ વાંધો નહીં ચાલો ભેગા થઈએ કારણ કે કેટલા દિવસા ભેગા નથી આવા અમે બે ભાઈઓ તો ચાલો ગોતવો પડશે પહેલાં તો ક્યાં બેઠો હોય हेलो हेलो स्मित भाई किधर है स्मित भाई पानी पी रहा है सर जी તું આવ્યો ને હાલે बोलो बोलो આને ઓલા બાથરૂમમાં ખોલીને ઘા કરતો શું છે આવી ગયા છીએ અત્યારે અમે બે ભાઈઓ તાબામાંથી બેહવા અને અહીંયા પવનભાઈ જોરદાર છે ને હેઠ જ ગરમી થતી હતી કેમ છે બેટા ઓકે મોજમાં બસ મોજમાં હા વાંધો નહીં ભાઈ અમે ઘણા ટાઈમ પછી અમે બે ભાઈ ભેગા છે ને એટલે મોજ વિખાઈ ગઈ હોય તો પૂછવું પડે મોજમાં છીએ તો વાંધો નહીં શું છે હોસ્ટેલમાં જવાનું હવ ભાઈ બસ હવ કેટલી તારીખે જવાનું છે હવે જવાનું છે 1 તારીખે ભાઈ 1 તારીખે હોસ્ટેલમાં મહિનો દી હે હવે 15 દી રહ્યા ને આમ તો હા કાંઈ વાંધો નહીં ભાઈ આમ ક્યાંક બીજે જતો હોત ને તો રોકી લેત પણ કેરિયર માટે ભાઈ જવું પડે તમારો ભાઈ નીકળે જ છે ટૂંક સમયમાં પણ બધું તમને ખબર જ રહેવાની કારણ કે ડેઈલી વ્લોગ કરીએ એટલે ખબર જ પડે બધી શું છે શું નહીં પણ તમે કોઈ સપોર્ટ નથી કરતા સપોર્ટ કરો દિલથી હાલ તમારો ભાઈ સ્મિતભાઈના ઘરે હતો ને અત્યારે વાગી ગયા છે 12 વાગવા આવ્યા છે એટલે મજા આવી ગઈ ને વાતો કરતા હતા બાકી ઘડીક બેનનો ફોન આવ્યો હતો તેની યારે કલાક વાત કરી એવું બધું હતું ને હવે છે ને ઘરે જવું છે અને આજનો વ્લોગ થોડોક નાનો છે એટલે એ માટે સોરી દિલથી કારણ કે આજે કાંઈ એટલું બધું શૂટ ન છું ને બપોર પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો એટલે તો કાંઈ વાંધો નહીં ચાલો હવે ઘરે જઈને વ્લોગ એન્ડ કરી નાખશું